તો આ તરફ ખેડામાં આવેલું સૌથી મોટું તળાવ ઓવરફ્લો થઈ ગયું છે। જળ સપાટીમાં અત્યારે સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે। કપડવંજના સાવલી તળાવમાં નવા નીરની આવક નોંધાઈ છે। નવા નીરની આવક થતા તળાવ અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે। 999 વીઘામાં આવેલું તળાવ ઓવરફ્લો થયો છે। તંત્ર દ્વારા આજુબાજુના ગામોને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે। લોકોને સૂચના આપી દેવામાં આવે છે। તો જળસ્તરમાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે। તળાવ અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે। કપડવંજના સાવલી તળાવમાં અત્યારે પાણીની આવક નોંધાઈ છે, જેના કારણે ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા ખેડા જિલ્લાના તળાવો ભરાઈ ચૂક્યા છે, જેથી કપડવંજ શહેરના તાલુકાના આવેલા સાવલી તળાવ 999 વીઘા આવેલો છે તળાવ છે। નવા નીરની આવક થઈ છે, જેથી આજુબાજુના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। આ હું દ્રશ્યોમાં જોવા માંગીશ કે નવા નીરની આવક થઈ હતી, જેથી મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા છે જોવા માટે, જેથી કપડવંજ શહેર અને કપડવંજ તાલુકાના ઘણા લોકો અહીં આવી ચૂક્યા છે। આવો આપણે એના સ્થાનિક જોડે વાતચીત કરીએ, શું કહેવા માંગે? હા, નમસ્તે। અહીં આગળ કપડવંજ તાલુકાનું સૌથી મોટું તળાવ છે 999 વીઘાનું। તેમાં આજે 15 વર્ષે પહેલી વાર આ તળાવો પાણીથી ભરાઈ ચૂક્યા છે, અને પાણી ભરાવાથી અહીંના જે સ્થાનિક ખેડૂતોમાં હર્ષોલ્લાસની લાગણી અનુભવી છે। અને તે દરમિયાન હવે આખું વર્ષ ખેડૂતોને જે પાણીની અછત થતી હતી એ સંતોષાઈ હવે શકે છે, અને તેનું પાણી પણ તેમને જરૂર પૂરતા પ્રમાણમાં ઉનાળામાં મળશે, અને એ માટે ખેડૂતો ખુશ પણ છે। બરોબર, તો આ તમે જોઈ શકો છો કે પાણી કેટલું પ્રવાહ એનો તમે જોઈ શકો છો, કેટલું ભરેલું છે તે પણ તમે બતાવી શકો છો। બરોબર, ખેડા જિલ્લામાં સૌથી મોટો આવેલો તળાવ 999 વીઘાનો સાવલી તળાવ છલકાઈ ચૂક્યો છે, જેથી કપડવંજ શહેરના ખેડૂતો અને કપડવંજ તાલુકાના ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, જેથી કપડવંજ શહેર અને કપડવંજ તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની પૂરી જરૂરિયાત પૂરી મળી રહેશે તેવા અહીંના ખેડૂતોનું કહેવું છે। આમિર મિર્ઝા, મંતવ્ય ન્યૂઝ, કપડવંજ।